નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. પ્રશાંત દયાળ સાથે છે. અને ગઈકાલે જે ચર્ચા કરી હતી, ગૃહમંત્રીએ જે પહેલ કરી છે, ફીડબેક જે પ્રક્રિયા થઈ રહી છે એમાં એની શરૂઆત જે છે એ ખેડા જિલ્લામાંથી થઈ હતી. તો એ ખેડા જિલ્લાની આજે વાત કરવાની છે કે ત્યાંથી આ શરૂઆત કેવી રીતે થઈ, કેવી રીતે આ પ્રોજેક્ટ જે છે એ ખેડા જિલ્લામાં અમલી બન્યો. તો પ્રશાંતભાઈ, આ જે સક્સેસ મોડેલ અત્યારે ખેડા જિલ્લાનું, આપણે ખેડા પૂરતી વાત કરીએ ને, જે હવે રાજ્યમાં લાગુ થયું છે, કેવી રીતે શરૂઆત થઈ અને કેવી રીતે એની પ્રક્રિયા થઈ? કિરણ, બહુ સરસ વાત છે. ખેડા જિલ્લાના ખેડાના એસપી જે છે રાજેશ ગઢિયા, એમણે જે ઇનિશિયેટિવ લીધો અને જે કામ કર્યું છેલ્લા 1.5 વર્ષથી, એમની જે આખી સિસ્ટમ ઊભી કરી એનું નામ એમણે આપ્યું હતું એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ. પણ સામાન્ય માણસને સમજાય એના માટે એમણે નામ આપ્યું મૈત્રી. અને મૈત્રી પ્રોજેક્ટ હેઠળ એમણે 1 સપ્ટેમ્બર 23ના રોજ ખેડાના માત્ર 2 જ પોલીસ સ્ટેશનમાં એક પ્રયોગ કર્યો. અને પ્રારંભિક પ્રયોગ, પાયલોટ પ્રોજેક્ટ એમને એવો હતો કે જ્યારે નાગરિક આપણી પાસે ફરિયાદ લઈને આવે છે ત્યારે નાગરિક સાથે પોલીસ કેવો વ્યવહાર કરે છે એનું કોઈ મોનિટરિંગ નથી. એની ફરિયાદ નોંધાય છે, નથી નોંધાતી, આપણી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી વર્તમાન ઢાંચામાં કે જેથી જે નાગરિક ફરિયાદ માટે આવ્યો છે તે પોતાની ફરિયાદ પણ નોંધાવે, પોલીસની સાથે સારો વ્યવહાર પણ કરે અને પછી એ ખુશ થઈને પોલીસ સ્ટેશનની બહાર નીકળે. અને એવું નથી પણ થતું તો પણ આપણને ખબર નથી પડતી. એટલે ફરિયાદી નાખુશ છે પોલીસથી, તો એની પણ કોઈનો અંદાજ નથી આવતો. એટલે એમણે 2 પોલીસ સ્ટેશનની અંદર આ પ્રયોગ ચલાવ્યો લગભગ 7-8 મહિના, અને એમાં એમને બહુ ખાસી સફળતા મળી. એટલે એમણે 15 માર્ચ 24થી આ પ્રોજેક્ટ આખા ખેડા જિલ્લામાં લાગુ કર્યો. ખેડા જિલ્લાની અંદર 18 પોલીસ સ્ટેશન છે અને 18 પોલીસ સ્ટેશનની અંદર આ મૈત્રી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો. હવે સામાન્ય રીતે એવું થાય, એટલે જ્યારે કોઈ નાગરિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવે ત્યારે સીધો પોલીસ સ્ટેશનમાં જઈને પીએસઓને મળે છે. તો એમણે આખી જે નવી વ્યવસ્થા મોડલ ઊભું કર્યું મૈત્રી હેઠળ, એમાં એમણે એવું નક્કી કર્યું કે કોઈ સીધો પીએસઓ પાસે નહીં જાય. પોલીસ સ્ટેશનમાં તમે દાખલ થાઓ એટલે ત્યાં આગળ એક હેલ્પ ડેસ્ક હશે, તમારે હેલ્પ ડેસ્ક ઉપર જ જવાનું. માની લો કે કોઈ ભૂલથી પીએસઓ પાસે જતો રહ્યો તો પીએસઓ એને પાછો હેલ્પ ડેસ્ક ઉપર જ મોકલશે. અને હેલ્પ ડેસ્ક પર જે લોકોને રાખવામાં આવ્યા, એક બહુ સારો વિચાર એમનો હતો રાજેશ ગઢિયાનો કે હેલ્પ ડેસ્ક ઉપર કોણ હોય, કારણ કે આ તો પોલીસ આને પણ સજા ગણી લે કે અહીંયા તો સજા છે લોકો સાથે ડીલ કરવાનું. એટલે એમણે જે ન્યૂ રિક્રુટ હતા, એકદમ ફ્રેશર પોલીસ હતા, એમાં પણ મહિલા પોલીસ છે. કારણ કે એ બહુ સારી રીતના, એટલે સોફ્ટ સ્પોકન હોય છે મહિલા. એટલે એમણે મહિલા પોલીસ, જેને આપણે ન્યૂ રિક્રુટ હોય અને લોકરક્ષક કહીએ છીએ, LRD તરીકે ઓળખીએ છીએ, તો 18 પોલીસ સ્ટેશનની હેલ્પ ડેસ્ક ઉપર લોકરક્ષક મહિલાઓને મૂકી, જે સાવ ફ્રેશ છે, જેને હજી પોલીસનો રંગ ચડ્યો નથી અથવા બોલવામાં કે વ્યવહારમાં બરછટપણું આવ્યું નથી, એવી પોલીસની પસંદગી કરીને હેલ્પ ડેસ્ક ઉપર તમારે જવાનું. તમારે તમારી ફરિયાદ શું છે એ કહેવાની. હવે ઘણા બધા લોકો તો એવું છે કે જ્યારે પોલીસ સ્ટેશન આવે છે ત્યારે પોતાની અરજી પણ લખીને લાવે છે, કોઈક વકીલે લખી આપી અથવા પોતાને લખતા આવડતું હોય તો. પણ ઘણા બધા નાગરિકો એવા પણ આવે છે કે જેને ફરિયાદ કહેવી છે પણ એ ફરિયાદ એક્ઝેક્ટ કહી શકતા નથી, અને નથી કહી શકતા, નથી લખી શકતા, એવા પ્રશ્નો પણ ઊભા થાય છે. ત્યારે એમણે ત્યાં એક કોમ્પ્યુટર સિસ્ટમ પણ મૂકી દીધી કે કોઈ નાગરિક આવ્યો અને હેલ્પ ડેસ્ક ઉપર એવું મારે ફરિયાદ કરવી છે, લોકરક્ષક મહિલા જે છે એણે ફરિયાદ સાંભળી, એણે કીધું સારું હવે આપણે તમારી અરજી લઈએ. તો સામાન્ય રીતે પહેલાં એવું થતું તો પોલીસ સ્ટેશનમાં તમારે કેવું પડે, કાગળ આપો, પેન આપો. પોલીસ એવું કહે કે તમને કે જાઓ ઘરેથી લખતા આવો, અમે ના લખીએ. પણ સામાન્ય માણસને તો આ નથી આવડતું આ કામ. એટલે એમણે ત્યાં એક કોમ્પ્યુટર સિસ્ટમ રાખી કે જો કોઈ નાગરિક આવીને હેલ્પ ડેસ્ક ઉપર એવું કે મારે ફરિયાદ આપવી છે પણ મારી પાસે કંઈક હું લાવ્યો નથી, તો આ લોકરક્ષક સિસ્ટમ ઉપર પોતે ફરિયાદ લખશે. એ ફરિયાદ વંચાવશે કે હું જે સમજી છું તમારી ફરિયાદ એ આ જ છે ને, અને પછી એની સહી લેવામાં આવશે. અને પછી આ વિષય કોણ સંભાળશે, ત્યાં ફરજ ઉપર કોણ અધિકારી છે એની પાસે લઈ જશે અને એનો નંબર આપશે. એ અધિકારીને એવું કહેશે કે આ ફરિયાદીને તમારો નંબર આપો. બંને એકબીજાના ટેલિફોન નંબરની અરસપરસ અદલાબદલી કરશે.
અચ્છા અને પછી પાછા એ ફરિયાદીને ડેશબોર્ડ ઉપર લાવી ત્યાં આગળ એક QR કોડ છે. એ QR કોડમાં તમારે એને સ્કેન કરવાનો, એટલે ક્રમબંધ ત્યાં પ્રશ્નો આવશે જેમાં તમારે ટીક કરવાની છે કે તમે પોલીસ સ્ટેશન આવ્યા. એક્સેલ શીટ છે, ગૂગલ એક્સેલ શીટ છે કે તમે પોલીસ સ્ટેશન આવ્યા એટલે ત્યારે તમારો પોલીસનો વ્યવહાર સારો હતો, હા, ના અથવા ખરાબ, જે કંઈ તમારે 3 પ્રશ્ન એની સામે તમારે ટીક કરવાની. પોલીસ સ્ટેશન આવ્યા કેટલો સમય તમારે બેસવું પડ્યું એનો સમય લખેલો હશે. આમ આખી એક્સેલ શીટ ભરાઈ જાય. અત્યારે તમારી અરજી લેવામાં આવી એ ક્ષણે તમે પોલીસના કામથી ખુશ છો, હા, ના વગેરે એ ભરાવી જાય એટલે પછી એ નાગરિકને એવું કહેવામાં આવે કે હવે અમારા અધિકારી તમારો સંપર્ક કરશે. 18 પોલીસ સ્ટેશનની અંદર આ પ્રકારે જે રોજ અરજી આવે હેલ્પ ડેસ્ક ઉપર, એ બધી જ એક્સેલ શીટ પછી મોકલી દેવામાં આવે કંટ્રોલ રૂમમાં. કંટ્રોલ રૂમમાં પણ એક ડેસ્ક છે આ પ્રકારનું, જેની અંદર 2 મહિલા લોકરક્ષક અને એક સબ ઇન્સ્પેક્ટર આનું ટ્રેકિંગ થાય છે કે ભાઈ 18 પોલીસ સ્ટેશનમાંથી અરજી આવી આજે કે સોમવારના દિવસે અરજી આવી. આ અરજી આવ્યાના 48 કલાક પછી એ કંટ્રોલ રૂમમાં જે 3 લોકો છે, 2 લોકરક્ષક, મહિલા લોકરક્ષક અને PSI, એ જેની અરજી આવી તે એને ફોન કરશે 48 કલાક પછી કે તમે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયા હતા, તમારી અરજી લેવામાં આવી, તો તમારી સાથે પહેલાં તો એક ક્વેશ્ચન આન્સર થશે કે તમારી સાથે પોલીસે સારો વ્યવહાર કર્યો તો નહોતો કર્યો, તમારી અરજી તાત્કાલિક લીધી હતી, લખવામાં કોઈ તકલીફ પડી હતી, એવું પછી જવાબ પછી પૂછશે કે તમે અરજી આપી તો તમને કોઈ પોલીસ અમલદારે ફોન કર્યો, તમારું નિવેદન નોંધવામાં આવ્યું, તમારું નિવેદન નથી નોંધાયું, એ પ્રકારનું 48 કલાકમાં જ ફરી વખત બીજી વખત સંપર્ક થશે નાગરિકનો. હવે આ પ્રક્રિયા આગળ ચાલે. 10 દિવસ થાય અરજી આપ્યાના 10 દિવસ પછી આ જે હેલ્પ ડેસ્ક ઉપર જે લોકરક્ષક છે એ સંબંધિત પોલીસ અમલદારને ફોન કરશે કે અમારી પાસે આ અરજી જે આવી હતી એ અરજી અમે તમને મોકલી હતી આ તારીખે, એને આજે 10 દિવસ થયા, હવે તમારી પાસે 4 દિવસ જ બાકી છે કારણ કે આ અરજીનો નિકાલ 14 દિવસમાં કરવાનો છે. તો જો તમે અરજીનો નિકાલ ન કર્યો હોય, નિવેદન નોંધવાનું બાકી હોય, સાક્ષી તપાસવાના બાકી હોય, તો હવે 4 દિવસ છે, 4 દિવસમાં આનો નિકાલ કરજો, એવું પેલા અધિકારીને પણ તાકીદ કરવામાં આવે જે તપાસ કરનાર અમલદાર છે એને. અને પછી એવું થાય કે 14 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો છે, એ ચાર્ટર છે. બરોબર, પોલીસ સ્ટેશનમાં જે અરજી આવે પડી નહીં રહે, તમારે 14 દિવસમાં નક્કી કરવાનું છે કે ગુનો બને છે કે નથી બનતો. 14 દિવસ પછી પાછું કંટ્રોલ રૂમમાંથી એમની પાસે એક્સેલ શીટ છે, એમને ખબર છે કે 14 દિવસ થઈ ગયા અરજીના, એટલે પાછો પેલા ફરિયાદીને નાગરિકને ફોન કરશે કે આજે 15મો દિવસ છે, તમારી ફરિયાદ નોંધાઈ છે કે નથી નોંધાઈ, તમારો અનુભવ પોલીસ સાથેનો કેવો રહ્યો, તમારી પાસે કોઈએ પૈસાની માગણી કરી, તમારી સાથે કોઈએ ખરાબ વ્યવહાર કર્યો, તમને ફરજિયાત સમાધાન કરવાનું કહેવામાં આવ્યું, વગેરે વગેરે. આમ છેલ્લા 1 વર્ષથી બહુ સરસ રીતે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો અને 18 પોલીસ સ્ટેશનમાં આ કામ ચાલતું હતું. આ દરમિયાન એવું થયું કે આજે હર્ષ સંઘવીએ જ્યારે આખી ઘટના નવી શરૂ કરી ફીડબેક લેવાની, ત્યારે મેં એમની સાથે ફોન ઉપર વાત કરી. આ એમનું સજેશન હતું. સામાન્ય રીતે રાજનેતાઓ ક્રેડિટ પોતે જ લેતા હોય છે, અધિકારીને આપતા નથી, પણ એમણે મને પોતે જ સજેસ્ટ કર્યું હતું કે તમે ખેડાને SP સાથે વાત કરવી જોઈએ તમારે, કારણ કે ખેડામાં તો આ પ્રોજેક્ટ 1.5 વર્ષથી ચાલી રહ્યો છે. ગૃહ વિભાગે હમણાં શરૂ કર્યું, પણ ખેડા પોલીસ તો 1.5 વર્ષથી, એટલે પછી આ આપણા નોટિસ પર આવી આ સ્ટોરી. તો આ તો આખી સ્થિતિ ચાલી. પણ પછી SP જે રાજેશ ગઢિયા છે એમને કેવો વિચાર આવ્યો કે આ તો આપણે એવું કહીએ છીએ બહુ ઉત્તમ કામ છે, બહુ ઉત્તમ કામ છે, આપણે જ કરીએ છીએ ને આપણે જ વખાણીએ છીએ, પણ ખરેખર ઉત્તમ કામ થયું છે નથી થયું એનું તો કોઈ થર્ડ પાર્ટીએ કહેવું પડે ને. ઓબ્વિયસલી આપણે તો આપણા કર્મચારીઓને સારા જ કહીશું. એટલે એમને વિચાર આવ્યો, એના પછી એમણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રાખ્યું કે પોલીસે આ કામ કર્યું છે એ સાચું છે ખોટું છે, કેટલા ટકા સાચું કેટલા ટકા ખોટું. તો નડિયાદની એક મહિલા કોલેજ છે, બહુ જાણીતી કોલેજ છે, એના આચાર્ય છે ડૉક્ટર હર્ષિત મહેતા, એમનો એમણે સંપર્ક કર્યો અને એમને આખો પ્રોજેક્ટ સમજાવ્યો અને એમણે એવું કીધું કે તમે આમાં અમારી મદદ કરો એવી ઈચ્છા છે. અને ડૉક્ટર હર્ષિત મહેતા બહુ હકારાત્મક પ્રતિભાવ આપ્યો. હવે
કોલેજના પ્રોફેસર અને પોલીસને કોઈ તાલમેલ ન હોય અચ્છા. પણ છતાં બંને તૈયાર થયા અને મહિલા કોલેજના 25 પ્રોફેસરો ને પહેલાં ટ્રેનિંગ આપવામાં આવી, એટલે બ્રીફિંગ આપવામાં આવ્યું કે તમારે અમારી પાસે જે ડેટા છે એમાંથી લોકોને ફોન કરવાનો છે 1 મહિના સુધી, અને તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે વાત કરો ત્યારે તમારે ઉશ્કેરાઈ જવાનું નથી, કારણ કે અરજદાર તો કદાચ ઉશ્કેરાઈ પણ જાય, નારાજ થઈ જાય, તો તમારે શાંતિથી વાત કરવાની. એમને પ્રશ્નાવલી આપેલી હતી કે તમારે આટલા આટલા પ્રશ્નો પૂછવાના. તો 1 વર્ષ દરમિયાન જે ખેડામાં ટોટલ અરજીઓ આવી હતી એમાં 22,819 અરજીઓ ખેડા પોલીસને મળી હતી, જેને એમને ફીડબેક પણ લીધો હતો. અચ્છા. પણ હવે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન હતું. આમાં 25 પ્રોફેસરો હતા, એમને ખાસ પ્રશ્નાવલી આપવામાં આવી, બ્રીફિંગ આપવામાં આવ્યું, અને આ 25 પ્રોફેસરોને પોલીસે નવા મોબાઈલ ફોન લાવી આપ્યા, મોબાઈલ ફોન અને સિમ કાર્ડ, કે તમારે આ જ નંબરથી વાત કરવાની છે, અને એ ફોન રેકોર્ડ થાય છે. ઓકે. એટલા માટે કારણ કે આ ડેટા સાચવવો બહુ જરૂરી હતો, એટલે ફિઝિકલી તો સચવાય ટેક્સની રીતે, પણ ઓડિયો રૂપે પણ સાચવવો જરૂરી હતો, એટલે મોબાઈલ ફોન લાવી આપ્યો જેમાં રેકોર્ડિંગ હતું. અને 25 પ્રોફેસરોએ 1 મહિના સુધી લોકોને ફોન કરવાની શરૂઆત કરી, અને લગભગ 3,000 નાગરિકો, અરજદારો 22,000 હતા, એમાંથી 3,000 લોકો સાથે એમણે વાત કરી અને લોકોને પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે તમે પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસે કેવી રીતના કામ કર્યું, ક્યાં બેસાડી રાખ્યા, કેવી રીતના વાત કરી, કોણ અમલદાર હતું, તમારી ફરિયાદ લેવાઈ ના લેવાઈ, શું થયું. એ ડેટા આખો આવ્યા પછી ડૉક્ટર હર્ષિત મહેતા જે આચાર્ય છે મહિલા કોલેજના, એ 25 પ્રોફેસરોનો ડેટા લઈને એમણે એનું એનાલિસિસ કર્યું અને એમણે ખેડા એસપીને એક રિપોર્ટ આપ્યો, જેમાં એવો રિપોર્ટ આવ્યો છે કે 79% લોકોએ એવું કીધું આ ફીડબેક સિસ્ટમને કારણે કે અમારા પ્રશ્નોનો નિકાલ આવ્યો છે અને અમે પોલીસના કામથી ખુશ છીએ, અને 21% નાગરિકોએ એવું કીધું કે ના, અમે નાખુશ છીએ, અમને પોલીસનું કામ નથી ગમ્યું. એવો એક ડેટા તૈયાર થયો જે હર્ષિત મહેતાએ ખેડા એસપીને આપ્યો છે. હવે એના ઉપર કામ થઈ રહ્યું છે. એટલે આ એકાઉન્ટેબિલિટી જો હોય તો કેટલું સરસ કામ થાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે. પણ આ જે ફરિયાદો આવી એ ફરિયાદો કેવા પ્રકારની હતી? એટલે કોઈ ગંભીર ગુના હોય તો પણ એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા કે પછી એ ખાલી સમજવું છે કે એમાં કેવા પ્રકારના ગુના, બધા ગુના ઇન્ક્લુડ? બહુ સારો પ્રશ્ન છે કિરણ, કે સામાન્ય રીતે એવું થાય છે કે માની લો કે ખૂન, લૂંટ, ધાડ જેવા જે ઘટના છે એ તો પોલીસ તરત નોંધી જ લે છે. ઓકે, બરાબર છે, કારણ કે એમાં પોલીસ છુપાવી શકતી નથી. પણ બાકીની જે ઘટનાઓ છે જે લોકોની જિંદગી માટે બહુ મહત્વની છે, એમાં પોલીસ ગડબડ કરતી હોય છે. અમારે ડૉક્ટર હર્ષિત મહેતા સાથે પણ વાત થઈ કે ખરેખર શું કામ જે તમે થયું, આટલા 3,000 નાગરિકો સાથે ખેડાના તમે વાત કરી તો કેવા પ્રકારના હતા અને ખરેખર કેવા પ્રશ્નો ઉકેલાયા. તો એમણે એક સરસ આખી ઘટના કહી કે એક મહિલા હતી, એ મહિલાએ પોતાના સાસરિયા સામે દહેજ પ્રતિબંધક ધારાની ફરિયાદ આપી હતી. અચ્છા. અને એણે એવો આરોપ કર્યો હતો પોતાના પતિ, સાસુ, સસરા બધાની ઉપર કે આ લોકો મારી સાથે મારઝૂડ કરે છે અને મારી પાસે દહેજ માગે છે, એના કારણે આ ત્રાસ છે. તો આ જે હેલ્પ ડેસ્ક ઉપર જે મહિલાઓ બેસતી હતી, હવે બહુ અગત્યનું છે કે એક તો ફ્રેશર છે એટલે એમને કામ કરવાની ધગશ છે, પેલું ચાલો પોલીસમાં આવ્યા છે તો કમાઈ લઈએ એ ભાવના આમનામાં ઓછી હોય. એટલે આ જે મહિલાએ અરજી આપી હતી એની સાથે એમણે ડાયલોગ શરૂ કર્યો ફરિયાદ લેતી વખતે. ત્યારે સમજાયું આ મહિલા લોકરક્ષકને કે એની સમસ્યા જુદી છે. આ જે સ્ત્રી છે એ માનસિક બીમાર છે. અચ્છા. અને એની સારવાર પણ ચાલે છે, વચ્ચે વચ્ચે એને દવાઓ લીધી પણ હતી. અત્યારે એને જે કંઈ થઈ રહ્યું છે કે એને ત્રાસ છે કે હેરાન કરવામાં આવે છે, તો અત્યારે એને પોલીસની નહીં, એને અત્યારે મનોચિકિત્સકની જરૂર છે. બરાબર. એટલે પછી પોલીસ જ એને મનોચિકિત્સક પાસે લઈ જાય છે અને એ મહિલાની સારવાર કરાવવામાં આવે છે. અને એ મહિલા આ વર્ષ દરમિયાન સાજી થઈ ગઈ, અને સાજી થઈ ત્યારે એને ખબર પડી કે એની જિંદગીમાં તો પ્રશ્ન જ નથી. તો જો હવે પોલીસે પેલી મહિલાએ અરજી આપી કે મારા પતિ કે મારા સાસરીએ દહેજ માગે છે અને એના કારણે અમને ત્રાસ આપે છે, તો બધાને એરેસ્ટ કરી લીધા હોત. એટલે પેલા લોકો જેલમાં ગયા હોત, પણ પેલી સ્ત્રીની સમસ્યા તો ઊભી જ રહે, કારણ કે એને તો માનસિક તકલીફ હતી, માનસિક બીમાર હતી.
પણ એને સાજી કરવામાં આવી ને પછી પેલી સ્ત્રી એવું કીધું ના મારી તકલીફ જુદી હતી મને સમજાતું નહોતું. બરાબર છે. અને એટલું હતું કે એના સાસરિયાને પણ એ નહોતી ખબર પડતી કે આ માનસિક બીમાર સ્ત્રી છે. એ સાજી થઈ ગઈ ને પછી એને કીધું મારે હવે ફરિયાદ નથી કરવી. તો આ પ્રકારના સામાજિક ઘટનાઓ પણ બહુ હોય છે. મને હમણાં ગઈકાલે હર્ષ સંઘવીએ જ વાત કરી હતી કે એમણે કચ્છમાં ગયા હતા તો કચ્છના લોકો એમણે એસપીઓ ત્યાંના પોલીસ અમલદારોને એવું કહ્યું કે કોઈ નાગરિકને કચ્છથી ગાંધીનગર સુધી આવવું પડે તો એ વ્યાજબી નથી. તમે એના પ્રશ્નોને કેમ ઉકેલતા નથી? તો હવે એમણે એક મને ઉદાહરણ આપ્યું કે કેવો પ્રશ્ન હતો કે એક નાગરિક મારી પાસે આવ્યો ગાંધીનગરમાં. એણે એવું કીધું કે મારે એક મકાન લેવું હતું એટલે મેં 50,000 રૂપિયા ભર્યા કોઈ બિલ્ડર પાસે, પણ પછી મારી વ્યવસ્થા ન થઈ એટલે હું મકાન ન લઈ શક્યો. તો મારે હવે મકાન નથી લેવું તો પણ બિલ્ડર મને 50,000 પાછા પણ નથી આપતો. અચ્છા. એટલે આખો મામલો એવો હતો. હર્ષ સંઘવીએ એવું કીધું કે આમાં કોઈ ગુનો નહોતો બનતો. એ બુકિંગ એમાઉન્ટ હતી. જો એ બુકિંગ એમાઉન્ટે બીજી રકમ ન ભરતો બુકિંગ એમાઉન્ટ જપ્ત થઈ જાય. એટલે આ માણસની મજબૂરી એના માટે 50,000 રૂપિયા બહુ મોટા હતા અને સામે જે બિલ્ડર હતો એનો કોઈ ઓફેન્સ પણ નહોતો બનતો. આ સ્થિતિમાં શું કરું? તો મેં પોલીસ અમલદારને બોલાવીને એવું કીધું કે તમે આના માટે મધ્યસ્થી કરો. જો આના પૈસા એને પાછા મળી જતા હોય તો કેટલાક પ્રશ્નો સામાજિક હોય છે જે પોલીસ જો સારી રીતના સંબંધોનો ઉપયોગ કરીને કરવા જાય તો મેન હેન્ડલિંગ બહુ સારું થાય અને પ્રશ્નો ઉકેલી જતા હોય છે. હા, એટલે પ્રશાંતજી તમે કીધું આખરે તો બધા પ્રશ્નો માણસ વચ્ચેના છે. પણ અત્યારે જે આ પ્રયોગ થઈ રહ્યો છે એવું તમારી જે 35 વર્ષની કારકિર્દી છે એમાં ભૂતકાળમાં તમે કોઈ આવો પ્રયોગ જોયો હોય તો? કારણ કે આ પોલીસ બેડામાં આવા પ્રયોગ કરવા મને લાગે છે પડકાર ભર્યું છે જે આ કામ થયું. હા, એટલે પડકાર ભર્યું તો એટલા માટે છે કારણ કે આ જે ખેડાનો જ આંકડો આવ્યો છે કે 79% રાજી છે ને 21% નાખુશ છે, નારાજ છે. તો ડૉક્ટર હર્ષિત મહેતા સાથે મેં વાત કરી કારણ કે એમનું રિસર્ચ બેઝ આખું કામ હતું. એમનું કહેવું એવું છે કે ખાસ હવે જે ચિંતા કરવાની છે ખેડા પોલીસે એ 21% લોકો નારાજ છે એની. આ નારાજ જે છે 21% લોકો તો કેમ નારાજ છે એના કારણો પણ જાણવા જરૂરી છે. એક કારણ તો એમણે જે 21% લોકો નારાજ છે એમાં એક કારણ આવ્યું કે પૈસાની માગણી થઈ. અચ્છા. અમારી પાસે પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે પૈસાની માગણી થઈ. બીજું કારણ એવું આવ્યું કે અમારી સાથે ખરાબ વ્યવહાર થયો. અને ત્રીજું કારણ આવ્યું કે પોલીસે અમને પરાણે સમાધાન કરાવ્યું અમારી ફરિયાદ નોંધવાને બદલે. તો એમણે આ રિપોર્ટ આપ્યો છે ખેડા એસપીને. હવે ખેડા એસપી માટે આ 21% લોકોના પ્રશ્ન બહુ અગત્યના છે કે પોલીસ આવું ના કરે. પણ હર્ષિત મહેતાનું એક સૂચક વાત મને આમાં લાગી. એમણે એવું કહ્યું કે આ જે રિપોર્ટ આવ્યો કે 79% લોકો ખુશ છે પોલીસથી એટલે ખેડા પોલીસ સુધરી ગઈ છે એવું અર્થ કરીશું આપણે? તો કે ના, એવો અર્થ આપણે નહીં કરીએ કે પોલીસ સુધરી ગઈ છે. અત્યારે એસપી સતત ઉઘરાણી કરે છે. અચ્છા. એસપી સતત દબાણ કરે છે, ઇન્સ્પેક્ટરોને કરે છે, પીએસઆઈને કરે છે એટલે આ કામ થઈ રહ્યું છે. આ કામ સ્વયંભૂ થાય તો જ એનો લાંબા ગાળા સુધી રહેશે. હવે માની લો કે હમણાં આઈપીએસ અધિકારીઓની બદલી આવે અને રાજેશ ગઢિયાની બદલી થઈ જાય ખેડાથી અને નવા એસપી આવે, નવા એસપીને લાગે આ ફીડબેક લેવાની કંઈ જરૂર નથી તો આખો પ્રોજેક્ટ પડી ભાંગે અને ફરી વખત પોલીસ હતી એવી ને એવી થઈ જાય. હવે છેલ્લો પ્રશ્ન એવો છે કે આ તમે જે ફરિયાદની આખી સિસ્ટમ જે ખેડામાં ગોઠવાઈ જે આખી સાયકલ પૂરી કરે છે પોલીસ સરસ રીતે અરજીની, પણ સામાન્ય રીતે તમે જે જુઓ છો એમાં કેવો વ્યવહાર હોય છે બીજી જગ્યાએ એ ખાલી ટૂંકમાં કહેશો? એટલે મારો અનુભવ. હા, તમારો કે જે ઇન જનરલ એટલે આપણે તો પત્રકાર તરીકે જઈએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે આપણી સાથે તો સારો વ્યવહાર થાય છે પણ સામાન્ય નાગરિકો સાથે સારો વ્યવહાર નથી થતો. એ વાસ્તવિકતા પણ તમારે સ્વીકારી લેવી પડે. એનું કારણ એવું છે કે એક તો આપણે ત્યાં જે પોલીસનું સંખ્યાબળ ઓછું છે એટલે 8 કલાક પોલીસ કર્મચારી કોઈ પણ સરકારી કર્મચારી 8 કલાક નોકરી કરવી પડે એ નિયમ છે. પણ પોલીસના કેસમાં એવું છે કે 8 કલાકની નોકરી નથી, એની સત્તાવાર નોકરી 12 કલાકની છે. એટલે પોલીસ સ્ટેશનમાં 3 શિફ્ટમાં કર્મચારી હોવો જોઈએ. એની જગ્યાએ અત્યારે બધા જ પોલીસ સ્ટેશનમાં 2 શિફ્ટમાં કામ થઈ રહ્યું છે. એટલે મિનિમમ 12 કલાક તો એને કામ કરવાનું છે. અને કેવું થાય 12 કલાક લોકોને લોકો 12 કલાક તો અમે પણ કરીએ
કોઈ પણ રિક્ષાવાળો પણ એવું કહી શકે, પાનના ગલ્લાવાળો પણ એવું કહી શકે, અને પત્રકાર પણ એવું કહી શકે કે ભાઈ સવારે 10 વાગે આવીએ છીએ, રાતે 10 વાગે તો સુધી તો અમે પણ કામ કરીએ છીએ, પણ 10 વાગે તો આપણે ઘરે પણ જઈએ છીએ. પોલીસના કિસ્સામાં એવું જવલ્લે જ બને છે કે 12 કલાક પછી એ ઘરે જઈ શકે. એનું કારણ એવું છે કે કોઈ ઘટના ઘટવાની છે એ કંઈ શિફ્ટ વાઇઝ નથી ઘટવાની. ઓબ્વિયસલી બરાબર છે. સવારે 8 વાગે જે આવ્યો અને માની લો કે નાઇટમાં જે આવ્યો, નાઇટમાં 8 થી 8 નોકરી છે, હવે એને 7:30 વાગ્યાના વિસ્તારની અંદર ઘરફોડ ચોરી થઈ. તો એવું નહીં કે હવે મારી શિફ્ટ પૂરી થવાની છે એટલે હવે કાલે આવજો. એને ઘટના સ્થળે જવાનું છે. હવે જ્યાં સુધી આખી તપાસ ઘટનાક્રમ પૂરો ન થાય એમાં બીજા 3-4 કલાક પણ જતા રહેલા, તો એવરેજ 12 થી 15 કલાક એ નોકરી કરે છે. એના કારણે પોલીસની સાયકોલોજી પર કોઈ અભ્યાસ જ નથી થતો. અચ્છા, તમારે એને ટ્રીટ કરવાનું જ નહીં. એ કેમ ગુસ્સામાં રહે છે? એ બીમાર રહે છે. બીમાર એટલા માટે રહે છે કે 12 કલાક નોકરી કરે છે તો સ્ટ્રેસમાં જીવે છે. તમે મોટાભાગના પોલીસવાળા જુઓ કે મોટા પેટવાળા થઈ ગયા છે, બહાર ખાય છે. એ ટિફિન લાવી શકે એવી એમની બહુ ઓછા લોકો એવું કરી શકે છે કે ઘરેથી જમવાનું લાવે કે બહારનું જમે છે. અને પછી એના માટે એને ખબર છે કે લોકો તેના માટે ખરાબ જ વિચારે છે ને, તો મારે સારા શું કામ થવું? તો આ આખી સાયકોલોજીકલ પ્રોસેસ પોલીસ સાથે થઈ રહી છે, પણ એની કોઈને ચિંતા નથી. એ દિશામાં કોઈ અમલદાર કામ કરતા નથી. એને સતત ઉપરી અમલદાર પણ એક બહુ અગત્યનું એવું છે, મેં મારા 35 વર્ષની કેરિયરમાં જોયું કે જેટલા પોલીસવાળા છે ખાસ જોવા જેવું છે, એ પોતાની અટક નથી લખતા. અચ્છા, એવું તારું નામ કિરણ કાપુરે છે તો તારા ફાધરનું નામ, તારું નામ અને તારા ફાધરનું નામ એટલું જ લખાશે, અટક નથી લખતા. એક એનું કારણ એવું છે કે કાસ્ટને કારણે એની સાથે ભેદભાવ ન થાય. અચ્છા, એ હવે પોલીસમાં આ પડેલું છે એટલે બધાની નેમ પ્લેટ અધૂરી છે. બીજું એવું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના તાબામાં રહેલા કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલને તુકારે જ બોલાવે છે. પછી હેડ કોન્સ્ટેબલ 50 વર્ષનો હોય તો પણ પીઆઈ કે એસપી એને તારી નોકરી ક્યાં છે એ તુકારે વાત કરે છે. એટલે એને પહેલાં તો પોલીસ ફોર્સમાંથી જ રિસ્પેક્ટ નથી મળતો. અને લોકો તો માને જ છે કે પોલીસ ચોર અને બદમાશ છે, પોલીસને મફત ખાવાની ટેવ છે. તો આ હતી પ્રશાંત દયાળ સાથેની ચર્ચા. એક પ્રયોગ થઈ રહ્યો છે ખેડા જિલ્લામાં અને હવે એ વ્યાપક પ્રયોગ ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે. નાગરિકનો જો સહકાર મળશે તો પોલીસ વધુ સક્ષમ બનશે. આ પ્રયોગને આપણે થોડું બિરદાવીએ અને એમાં સહભાગી થઈએ જો આપણને ફોન આવે તો. એટલે આ આપણે આ સ્ટોરીની કોમેન્ટ જોઉં છું કે એમાં લોકો તો એવું જ લખે છે કે પોલીસ સુધરવાની નથી, હર્ષ સંઘવી આ ખોટા પ્રયત્ન કરે છે. હર્ષ સંઘવીની પણ લોકો ટીકા કરે છે કે આવું કંઈ થાય નહીં, પણ બધું જ આપણે નેગેટિવ વિચારીએ તો એવું પણ નથી. ઘણાને એવું પણ લાગતું શું કામ આપણે આ સ્ટોરી કરીએ છીએ. જો કોઈ સારો પ્રયાસ થતો હોય અને પ્રયાસ પરિણામ સુધી પહોંચતો હોય તો આપણે બધાએ જ એમાં એનો હિસ્સો બનવું જોઈએ. એ નકારાત્મકતા આપણે પણ કાઢવી જોઈએ. ઓબ્વિયસલી તો પ્રશાંતભાઈએ સમઅપ કરી દીધું છે. નવજીવન ન્યૂઝમાં આ પ્રકારની ચર્ચા અમે લાવતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા